ઈરાન પર હુમલા માટે ટ્રમ્પે આપી છે હવે નવી ડેડલાઇન। હવે 8 એપ્રિલ સવારે 5:30 વાગ્યા સુધીનો સમય ટ્રમ્પે આપ્યો છે। સમજૂતી ન કરી તો ઈરાનને ફૂંકી મારીશું તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। ઈરાનના પાવર પ્લાન્ટને નિશાન બનાવીશું, બ્રિજ તોડી નાખીશું, ક્યારેય ન થયો હોય તેવો હુમલો ઈરાન પર કરીશું તેવી ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે। થોડા દિવસમાં આ યુદ્ધ ખતમ થવું જોઈએ તેવી પણ વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। ઈરાન પર હુમલા એક તરફ સતત થઈ રહ્યા છે, બીજી તરફ નવી ડેડલાઇન હવે ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે। 8 એપ્રિલ સવારે 5:30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે। જો ઈરાન સમજૂતી કરાર કરવા માટે તૈયાર થઈ જાય તો કોઈ વાંધો નથી, પરંતુ જો હજુ પણ તૈયાર ન થાય તો આખા ઈરાનને ફૂંકી મારીશું, ઈરાનના પાવર પ્લાન્ટ, બ્રિજ તમામ તોડી નાખીશું અને ક્યારેય ન થયો હોય તેવો હુમલો ઈરાન પર અમે કરીશું તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। તો થોડા દિવસમાં જ આ યુદ્ધ ખતમ હવે થઈ જવું જોઈએ તેવી પણ આશા ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી છે।